એટલે લોકોની જે કંઈ હેરાનગતિ છે ધ્યાનમાં રાખીને હું નગરપાલિકા લડી રહ્યો છું ત્યાં. બાકી તો જો ભાઈ સમજી લો આમાં કંઈ પક્ષ ક્યાંય આવતો નથી, પક્ષની કોઈ લડાઈ નથી. આજે છે ભાઈ કે આજે પ્રેસ મીડિયા બરાબર પત્રકાર મિત્રો બતાવે છે ભાઈ ભાજપની સામે કાંકર ચાલે છે, ભાઈ પક્ષની સામે લડતો નથી. તમારે પક્ષની સામે લડવાની જરૂર નથી ભાઈ. તમે ચલો ઇતિહાસ તપાસો ભાઈ, આ ત્રીજી ટર્મ છે મારી. તો જેટલી વાર રાજ્યસભાના મત દેવાનું આવ્યું છે ત્યારે મેં રાજ્યસભાના મતમાં ભાજપને જ મત આપ્યો છે. એ ભાજપની જે નીતિ છે વિકાસની, બરાબર આવ્યું અહીંયા કંઈ કૂતરામાં છે જ નહીં ભાઈ. વિકાસ જે મોદી સાહેબ કહે છે કે ભાઈ વિકાસ એ જ મુદ્દો અમારા વિકાસ જ ધ્યેય, એવું કશું છે જ નહીં ભાઈ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી હવે ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે, અટકળો પણ શરૂ થઈ ગઈ છે. પણ તેની વચ્ચે સૌથી મોટા જે સમાચાર સામે આવ્યા હતા કે પોરબંદરના કુતિયાણાની જે નગરપાલિકાની ચૂંટણી છે, આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી સામે સીધી ટક્કર આપવા માટે સપ્પાના ધારાસભ્ય એવા કાંધલભાઈ જાડેજા દ્વારા પણ આ નગરપાલિકાની ચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે ઉમેદવારો, અને તેમના જ સગા ભાઈ એટલે કે કાનાભાઈ જાડેજા પણ આ ચૂંટણીના મેદાનમાં એન્ટ્રી કરી છે. અને સૌ કોઈમાં એવી ચર્ચાઓ પણ હતી કે કાંધલ જાડેજા એ ત્યાં વિસ્તારના દબંગ ધારાસભ્ય પણ છે, લોકોના પ્રશ્નોને લઈને અવારનવાર ચર્ચાઓમાં પણ રહેતા હોય છે. તો તેમને શું નગરપાલિકા લડવાની જરૂર પડી? તો તેમનું મૌન તોડી હવે ખુદ ધારાસભ્ય કાંધલ જાડેજાએ આમના સૌથી મોટા ખુલાસાઓ પણ કર્યા છે. શું કહ્યું કાંધલ જાડેજાએ એ પણ સાંભળો. એ ચૂંટણી લડવાની નોબત એ માટે આવી છે કે છેલ્લા 3 ટર્મ છે, આ ત્રીજી ટર્મ છે મારી. છેલ્લી બે ટર્મ મારી પૂરી થઈ ગઈ છે. હું કુતિયાણા વિસ્તારનો ધારાસભ્ય છું. એટલે કુતિયાણા વિસ્તારમાં જે સિટી છે, કુતિયાણા છે તાલુકો છે, એક મારા બીજા તાલુકો રાણામાં આવે છે. એટલે કુતિયાણા તાલુકામાં જે નગરપાલિકા આવે સિટીમાં, એ નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી એક ચક્રી શાસનથી ચાલી રહ્યું છે. અને ગામનો કોઈ જતો વિકાસ થયો નથી. ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી, એ કાંઈ મળી નથી. જો કાંઈ ગામમાં સ્ટ્રીટ લાઇટો નથી, આવાસ યોજના પડી અધૂરી પડી છે, પેલી ભૂગર્ભ ગટર યોજના પડી છે એ પણ અધૂરી પડી છે. અને નથી રોડ નથી, રસ્તા નથી, લાઇટ પાણીની સુવિધા બહુ રહે છે ત્યાં. અને આની માટે બધી વારંવાર મને ફરિયાદો આવે છે. અને આ વખતે બધી ફરિયાદોને બધું લોકોની માંગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકા લડી રહ્યા છે. બાકી તો નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષ ચાલે છે. જે નગરપાલિકાના જે પ્રમુખ છે, પહેલાં નાગરિક સમિતિમાંથી પ્રમુખ હતા 10 વર્ષ, પછી કોંગ્રેસના હતા તો કોંગ્રેસમાંથી પ્રમુખ હતા, હવે અત્યારે બીજેપીનું આવ્યું છે સરકાર છે, બીજેપીમાં પ્રમુખ છે. બરાબર, બધી સરકારો બદલ્યા કરે છે, પક્ષ બદલ્યા કરે છે, કામ નથી કરવા લોકોના જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ કંઈ મળતી જ નથી. એટલે આની માટે મારે ચૂંટણી આ વખતે ફરજિયાત લડવાનું થયું છે. બધા કામ ધંધા મૂકીને ભાગી જાય છે. ત્યાં જે સિંધી સમાજ છે, વેપારી સમાજ છે, બરાબર, અત્યારે અડધું ગામ ખાલી થઈ ગયું છે. જ્યારે તમારા બધા ચૂંટણી લડતા ત્યારે લગભગ 35 થી 50 હજારની વસ્તી હતી, અત્યારે 15-16 હજારની વસ્તી 12,000ની છે લગભગ, 15-16 પણ નથી ભાઈ, પછી પાછા આવી ગયા છે. એટલે લોકોની જે કંઈ હેરાનગતિ છે ધ્યાનમાં રાખીને હું નગરપાલિકા લડી રહ્યો છું ત્યાં. બાકી તો જો ભાઈ સમજી લો આમાં કંઈ પક્ષ ક્યાંય આવતો નથી, પક્ષની કોઈ લડાઈ નથી. આજે છે ભાઈ કે આજે પ્રેસ મીડિયા બરાબર પત્રકાર મિત્રો બતાવે છે ભાઈ ભાજપની સામે કાંકર ચાલે છે, ભાઈ પક્ષની સામે લડતો નથી. તમારે પક્ષની સામે લડવાની જરૂર નથી ભાઈ. તમે ચલો ઇતિહાસ તપાસો ભાઈ, આ ત્રીજી ટર્મ છે મારી. તો જેટલી વાર રાજ્યસભાના મત દેવાનું આવ્યું છે ત્યારે મેં રાજ્યસભાના મતમાં ભાજપને જ મત આપ્યો છે. એ ભાજપની જે નીતિ છે વિકાસની, બરાબર આવ્યું અહીંયા કંઈ કૂતરામાં છે જ નહીં ભાઈ. વિકાસ જે મોદી સાહેબ કહે છે કે ભાઈ વિકાસ એ જ મુદ્દો અમારા વિકાસ જ ધ્યેય, એવું કશું છે જ નહીં ભાઈ. સૌનો સાથ સૌનો વિકાસ એવું કંઈ છે નહીં ભાઈ. અહીંયા સૌનો સાથ જેવું તો કંઈ છે નહીં ભાઈ. વિકાસ ખાલી પોતાનો થાય છે. ભાઈ વધુ કેટલી સીટો આપણે જીતી જશું ભાઈ? જે અત્યારે વાતાવરણ છે ને, પબ્લિક અમારી સાથે છે. એટલે જનતા જે છે એ જનાદર છે, એ અત્યારે ત્રાહીમામ છે ભાઈ. કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ પ્રાથમિક સુવિધા નથી મળતી. આમાં મતલબ જો નગરપાલિકા છે તો 30 વર્ષમાં તમે વિચારો એકની ચક્રી શાસન ચાલતું હોય, તો નગરપાલિકામાં જો સ્ટ્રીટ લાઇટો ન હોય તો તમે શું વિચારવાનું? ક્યાંય રસ્તા નથી, ક્યાંય સિમેન્ટ રોડ થાય છે તો 6 મહિનામાં તૂટી જાય, 3 મહિનામાં તૂટી જાય છે. આમ સીસી રોડ ક્યાંય આ નગરપાલિકા રાણાવાની 10 વર્ષથી મારી પાસે બે ટર્મથી મારી પાસે છે. તમે રાણાવ જોયો હોય, ત્યાં રાણાવ નગરપાલિકાનો વિસ્તાર આવે છે, એમાં ટોટલી જગ્યાએ સિમેન્ટ રસ્તા છે, સિમેન્ટ કોન્ક્રીટ છે, રસ્તા છે સિમેન્ટ, પછી બ્લોક નાખેલા ગલી ગલીમાં,
જ્યાં પેચવાળો ડામર છે ત્યાં ડામર મારે છે અને ગલીએ ગલીએ જ્યાં નગરપાલિકાને અમારી વસ્તીમાં નહોતો નગરપાલિકા નહોતી ને ત્યાં પણ જ્યાં વસવાટ છે ગરીબ માણસોનો કે સામાન્ય માણસો રહે છે બીજા કે જે રોજ કમાઈને રોજ ખાય છે વાત ત્યાંય પણ અમે સ્ટ્રીટ લાઇટો રાખી દીધી છે તો 30 વર્ષમાં સ્ટ્રીટ લાઇટો ન રાખી શક્યો એટલે આમ કારણો છે સર ને ફરિયાદ બધા મદદ કરવા છે કારણ કે હું ત્યાં ધારાસભ્ય છું બીજા પબ્લિકોને ફરિયાદ કરે ભાઈ મને ફોન કરીને કહે છે બધા અને મારી વિસ્તારની પબ્લિક બધા મારી સાથે લાઈવ છે સામાન્ય માનવનો જે પ્રશ્નો જે છે ભાઈ ને વિકાસની વાતો કરે છે વિકાસ તો કરવો 30 વર્ષમાં થઈ ગયો ને કાંજલભાઈ એક વાત એવી પણ છે કે કાંજલભાઈને ત્યાં નગરપાલિકાના ભ્રષ્ટાચારને લઈને હાઈકોર્ટ સુધી દવા ખવડા જવું પડે. હાઈકોર્ટમાં મારી રીત ચાલુ છે બજાર બરાબર મેં 22 માગી છે 22 માહિતી આવાસ યોજના છે ભૂગર્ભ કતરનું છે પછી પેલા શું કહે ત્યાં જે બગીચા બનાવેલા છે ગાર્ડન નગરપાલિકાની ગ્રાન્ટમાંથી ગાર્ડન બનાવેલા છે 3 ક્યાંય ગાર્ડન છે જ નહીં ભાઈ તો ક્યાં મહિના ગાર્ડન લોકોને હરવા ફરવા માટે ગાર્ડન બનાવે છે રાણામાં એ કે અમે 6 બનાવ્યા છે બધા નજરે સામે છે કુતરામાં નગરપાલિકામાં કંઈ ગાર્ડન બનાવે ઉલક્ષ ખાલી ગ્રાન્ટ ખવાઈ ગઈ છે કંઈ ગાર્ડન છે જ નહીં કાંજલ જાડેજા આવવાથી કુતિયાનો ભય દૂર થઈ જશે 100% ભાઈ તો દૂર થઈ જાય પણ મારે હું 5 વર્ષ મારી પાસે નગરપાલિકા આવી ને એટલે પોતે નકશો બદલાઈ નાખ્યો બાકી બધા એમ કહે આ બધા બીએસએફ ભાઈ બીતું હોય તો હું ત્રીજો ધારાસભ્યનો હોય અને આ મારા 100 ગામ છે 102 ગામ આવે ને તમે જાઓ છો ને ગામડામાં જોયા બધા ગામનો વિકાસ હોય બધી રોડ રસ્તા પાણી બધી 100 ગામને સાચવું છું ભાઈ તો જ મને મત આપતા હોય અને અત્યારે બીજેપીની સરકાર છે ભાઈ સમજો બરાબર તો સરકારની સામે મને મત ક્યારે વોટ ક્યારે આપતા આજે લાસ્ટ ટાઈમ 22માં ઇલેક્શન લડ્યો બરાબર આ બીજેપીની જે રાજ્યસભામાં વોટિંગ કર્યું તમે એમાં મારા પક્ષમાંથી મને થોડુંક હમણાં દુઃખ છે બધાને તકલીફ થઈ હતી એટલે મારા પક્ષ પર બદલવું પડે ભાઈ તો હું ખાલી માત્ર મારા કામ માટે બધું કરું છું ભાઈ મારા વિસ્તારને સાચવવા માટે આજે હું ઊભો છું ચૂંટાવું છું તો મારી કંઈક બધી હોય ને ફરજ હોય ને તો મારી ફરજ બધી પૂરી કરું છું કાંજલભાઈ જે રીતે ખેડૂતોને ધારાસભ્ય તરીકે તમે વચન આપ્યું છે તો હું જીવીશ ત્યાં સુધી અને ધારાસભ્ય રહીશ ત્યાં સુધી આજીવન જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી પાણી છોડાઈ દઈશ મારા ખર્ચે એ જ રીતે કુતિયા નગરપાલિકામાં શું વચન આપશો કુતિયાણા નગરપાલિકામાં જ વચન આપું છું ભાઈ કે તમારી જે પ્રાથમિક સુવિધાઓ છે એ 100% બાપના બોલથી કરાવીશ પૂરી બધી નગરપાલિકામાં જો તમને સમજાવું નગરપાલિકામાં એક વર્ષમાં 15 થી 20 કરોડની ગ્રાન્ટ આવે 15 થી 20 કરોડની મારા ધારાસભામાં 100 ગામમાં મને 1.5 કરોડ મળે છે તો 1.5 કરોડમાં 100 ગામ સાચવતો હોય તો નગરપાલિકામાં 15 કરોડ ક્યાં જાય છે 20 25 વર્ષ 30 વર્ષની વાત છે ભાઈ બધી ગ્રાન્ટ ક્યાં ગઈ વિકાસ ક્યાં ગયો તમે લોકો પત્રકાર મિત્રો જોવો છો ને કુતરાનું કેવી હાલત છે પબ્લિક બધી જાણે છે બધા પત્રકાર મિત્રો જાણો છો એટલે એ ભાઈ ત્યાં જાઓ છો તમે જોવો છો તમે નજરે જોવો છો હું ખાલી વાતો કરતો તમે ન જોયું તો બરાબર છે એટલે મારે તો મારો મતલબ ખાલી એટલો છે નગરપાલિકાનો કે વિકાસ 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 મારે બીજું કંઈ કરવું નહીં ભાઈ